आने वाली 15 अगस्त को देश का स्वतंत्रता दिवस मनाते हुए वडोदरा में तिरंगा यात्रा का आयोजन करवाया जाने वाला है, जिसके मद्देनजर आज पालिका की बड़ी कचहरी पर एक विशेष बैठक बुलाई गई थी। दरअसल आज़ादी के अमृत महोत्सव के तहत वडोदरा में ये तिरंगा यात्रा निकलने वाली है, जिसके मद्देनजर पालिका की बड़ी कचहरी पर आज ये बैठक मिली थी। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, पालिका के म्यूनिसिपल कमिश्नर दिलीप राणा, पुलिस विभाग, वहीवटी विभाग और साथ ही अन्य संस्थाओं के अग्रणी इस बैठक के तहत मौजूद रहे थे। वडोदरा में तिरंगा यात्रा को कैसे आसान तरीके से निकाला जाए और किस तरीके से सफल बनाया जाए, उसी मुद्दे के मद्देनजर ये बैठक आयोजित हुई थी। वैसे इस तिरंगा यात्रा के तहत गुजरात के मुख्यमंत्री और गृह मंत्री भी अपनी मौजूदगी दर्ज करवा सकते हैं, ऐसी शक्यताएं हैं, जिसके मद्देनजर वडोदरा महानगर पालिका प्रशासन ने इसकी तैयारियां भी जोरों शोरों से शुरू कर दी है। आज़ादीना अमृत महोत्सव निमित्ते विकसित भारतનો સંકલ્પ લઈ અને ચાલતા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં 15મી ઓગસ્ટ કે જે આપણો કહી શકાય કે આઝાદીના અમૃત મહોત્સવનો માઇલસ્ટોન કહેવાય, એટલે સ્વતંત્રતા દિન તરીકે આપણે ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે જે સૂત્ર છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ સાર્થક થાય, લોકોને દેશ માટે વધુ લગાવ થાય, લોકો પોતાનો પ્રયાસ તીવ્ર બનાવે જેથી કરીને ભારત એક વિકસિત રાષ્ટ્ર બની શકે, એના સંદર્ભે તિરંગા યાત્રાનું આયોજન વડોદરા કોર્પોરેશન કરવા જઈ રહી છે। આ યાત્રામાં મુખ્યત્વે વડોદરાના માનનીય કલેક્ટર, માનનીય પોલીસ કમિશનર, કોર્પોરેશનના પોલીસ કમિશનર અને પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી આ યાત્રા ખૂબ સરળ બને અને યાત્રાનો 2 કિલોમીટરનો રૂટ રહેશે। 10, 11, 12માંથી એક દિવસ યાત્રા નક્કી કરવામાં આવશે, હજુ ડેટ ફાઇનલ નથી થઈ। યાત્રામાં લગભગ 25,000 જેટલા નાગરિકો જોડાય એ પ્રમાણેનું આયોજન કરવું છે। યાત્રા ખૂબ આકર્ષક બને, યાત્રામાં વિવિધતામાં એકતાના દર્શન થાય। પ્રથમ મિટિંગ હતી કે જેમાં NGO અને અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી કે જેમાં એ લોકો એમના ફીડબેક આપશે કે ભાઈ આટલી સંખ્યા હશે, આ વ્યવસ્થા કરવાની જરૂર છે, આટલા વાહનો આપવાની જરૂર છે। આ પ્રમાણેની આજની બેઠકનું આયોજન કર્યું હતું। આગામી દિવસોમાં હજુ ફર્ધર બેઠકો કરી અને આ तिरंगा यात्रा खूब भव्य निकले ये माटेનું आयोजन કરવામાં આવી રહ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।